દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક સમય પહેલાં ભાવનગરમાંથી રેગિંગનો બનાવ સામે આવ્યો હતો, જેના સામે ભાવનગર સર્ટી હોસ્પિટલના જે જવાબદાર અધિકારીઓ હતા તેમની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા। મીડિયાએ પણ આ મામલે અહેવાલ દર્શાવ્યો હતો અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેને લઈને ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા હતા। ત્યારે હવે આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મોટું પગલું લીધું છે ને આજે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં રેગિંગનો બનાવ બન્યો હતો તેમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। કેટલાક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કેટલાક લોકોને ચાર્જમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા છે। આમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની જે અધિકારીઓ સાથે બેઠક થઈ હતી ને આ બેઠકમાં કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેમાં સર્ટી હોસ્પિટલના તબીબ અધિક્ષક તરીકેનો વધારાનો હવાલો ડૉક્ટર અશોક વાળાને ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે છે અને તેમની જગ્યાએ ડૉક્ટર કેરવી દેસાઈને તબીબ અધિક્ષકનો વધારાનો હવાલો સોંપાયો છે। ઓર્થોપેડિક વિભાગના વડા એચઓડી ડૉક્ટર વિનોદ ગૌતમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મેડિકલ કોલેજના એડિશનલ ડીન તરીકે ફરજ બજાવતા ડૉક્ટર અમિત પરમારને એડિશનલ ડીનના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। ઓર્થોપેડિક વિભાગમાં 11 માસના કરાર કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા પ્રોફેસર ડૉક્ટર પિનાકિન વોરાની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે। PMSSY બિલ્ડિંગમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર સમીર શાહને ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। આ પ્રકારે જે આખો રેગિંગનો બનાવ સામે આવ્યો હતો ભાવનગરમાં મેડિકલ કોલેજમાં, તે બાબતે હવે તંત્ર સજાગ થયું। પ્રફુલ્લ પાનસેરિયા જેઓ આરોગ્ય મંત્રી છે તેમના સુધી આ મામલો પહોંચ્યો હતો। મીડિયામાં પણ જ્યારે લૂલો બચાવ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, પત્રકારો સાથે અભદ્રતા કરવામાં આવી હતી, ત્યારબાદ આ ઘટનાની ગંભીરતાને સરકારે લીધી ને આમાં જે લોકોની ભૂમિકા સામે આવી, જે પાપ છુપાવવાનો પ્રયાસ કરતા આ જે અધિકારીઓ હતા તેમની સ્થાન ઠેકાણે લાવવામાં આવી છે ને તમામને હવે સજાના ભાગરૂપે કોકને ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યો છે તો કોકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ને આ જે પરિસ્થિતિ થઈ છે તેના લઈને એક દાખલો પણ બેસાડવામાં આવ્યો છે કે જો આ રેગિંગ બાબતે હજી પણ કોઈ જગ્યાએ ઢીલાસ દાખવવામાં આવશે તો પછી આવી જ રીતે કડક કાર્યવાહી માટે તે અધિકારીઓ તૈયાર રહે। દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। વિડીયોને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।